नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 મહિનાની અંદર તમે આ વસ્તુ ભરપેટ ખાઓ, ભરપૂર પ્રમાણમાં ખાવાનું, નિયમિત આ વસ્તુ ખાવાની છે। અને આ વસ્તુ ખાવાથી આપણા શરીરની અંદર શરદીની ઋતુની અંદર એટલે કે આ 3 મહિના શરદીની ઋતુ કહેવામાં આવે છે આયુર્વેદ પ્રમાણે। તો શરદીની ઋતુની અંદર જે લોકોને વારંવાર કફ થઈ જાય છે, શરદી થાય છે અને એના લીધે ઉધરસ આવે છે, તો શરદી કફ અને ઉધરસથી બચવું હોય અને આ 3 મહિના દરમિયાન આપણા શરીરમાં જે અમ્લતા વધે છે એ અમ્લતાને દૂર કરવી હોય, એટલે કે આપણા શરીરમાં જે એસિડિક તત્વો વધે છે એ એસિડિક તત્વોનું બેલેન્સ કરવું હોય તો આ 3 વસ્તુ આપણે આ 3 મહિના દરમિયાન ભરપેટ ખાવાની, એટલે કે ભરપૂર પ્રમાણમાં નિયમિત ખાવાની। આયુર્વેદમાં ભાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના બુકની અંદર આનું વર્ણન કરેલું છે। તો આ 3 વસ્તુ કઈ છે? તો સૌથી પહેલાં જોઈએ તો અત્યારે હાલ નવેમ્બર મહિનાની અંદર શેરડીનો પાક આવે છે અને શેરડીની અંદરથી જે કાકવી બનાવવામાં આવે છે, શેરડીના રસને બરાબર ઉકાળવામાં આવે છે અને પછી ગોળ બનાવતા પહેલાં એની જે રાબ હોય છે, જે રબડી હોય છે, એને કાકવી કહેવામાં આવે છે। તો આ કાકવી ભરપેટ ખાવાની આપણને સલાહ આપવામાં આવે છે, કારણ કે ગોળની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે। એટલે શિયાળાની અંદર જો આપણા શરીરમાં ફોસ્ફરસની કમી ના આવે તો આપણને જલ્દીથી કફ થતો નથી, અને કેલ્શિયમની કમી ના આવે તો જે લોકોને શિયાળાની અંદર હાથ પગના સાંધામાં કટકટ અવાજ આવે છે કે ઢીંચણનો દુખાવો થાય છે, કેલ્શિયમની કમીના કારણે, તો એ કેલ્શિયમની ઉણપના કારણે એ દુખાવાની અંદર ખૂબ મોટી રાહત થાય છે। તો આપણે નિયમિત ગોળ ખાવાનો, જો કાકવી ના મળે તો ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ આવે કેમિકલ વગરનો, એ ગોળ આપણે ખાવાનો છે। ગોળ કેમ ખાવાનો છે? તો ગોળ એક ક્ષારીય પદાર્થ છે અને આ 3 મહિના દરમિયાન આપણા શરીરમાં અમ્લતા વધે છે। ગોળ એક ક્ષારીય પદાર્થ છે, એટલે ગોળ ખાવાથી આપણા શરીરની અંદર ક્ષારીયતા આવે છે, જેના કારણે અમ્લતાનું બેલેન્સ થાય છે। એટલા માટે આ 3 મહિના આપણે ગોળ ભરપૂર પ્રમાણમાં ખાવો જોઈએ। નંબર 2, તલ ખાવાના। ગોળની સાથે તમારે દરરોજ તલ ખાવાના। તમે નિયમિત અડધી વાટકી જેટલા તલ અને એક કોકરી ગોળ લઈ અને નિયમિત ખાવાનું રાખવાનું છે આ 3 મહિના દરમિયાન। તલ અને ગોળની આપણે તલ પાપડી બનાવી શકીએ છીએ। તલ અને ગોળને મિક્સ કરી અને તલના લાડુ બનાવીને પણ તમે ખાઈ શકો છો। નંબર 3, મગફળી। ગોળ, તલ અને મગફળી આ ત્રણેયની અંદરથી ભરપૂર પ્રમાણમાં આપણને કેલ્શિયમ મળી રહે છે અને આ ત્રણેય પદાર્થો છે એ એક ક્ષારીય છે। મગફળીના દાણા અને ગોળ ખાવાનું, તો અડધી વાટકી મગફળી લેવાની અને એક કોકરી ગોળ લેવાનો અને નિયમિત આપણે મગફળીના દાણા અને ગોળ ખાવાનું રાખવાનું। આ 3 મહિના આપણે જો ખાઈશું તો આપણા શરીરમાં જે અમ્લતા વધે છે એ અમ્લતાનું બેલેન્સિંગ થાય છે અને શરદીની ઋતુની અંદર કફજન્ય રોગ થતા નથી। નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 11મો, 12મો અને 1લો મહિનો આ 3 મહિના સુધી આપણે આ ગોળ અને તલ અથવા ગોળ અને મગફળીના દાણા એટલે કે સિંગ દાણા ખાવાનું જો નિયમિત આપણે રાખીશું તો આપણા શરીરમાં અમ્લતાનું બેલેન્સ થાય છે અને આ 3 મહિના દરમિયાન આપણને કફ થતો નથી અને કફજન્ય રોગોથી આપણે બચી શકીએ છીએ। અને આ 3 ઋતુ દરમિયાન તમે તલનું તેલ પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો, પણ એ લાકડાની ઘાણીમાંથી કાઢેલું શુદ્ધ હોવું જોઈએ। જે લોકો શેરડીનું ઉત્પાદન કરે છે એ લોકો આ 3 મહિના દરમિયાન જ ગોળ બનાવે છે। એ પછી ઉનાળાની અંદર ગોળ બનતો નથી, કારણ કે ઉનાળામાં શેરડીનું ઉત્પાદન હોતું જ નથી। તો જે જગ્યાએ શેરડીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે એ જગ્યાએ શેરડીના જે કોલા હોય છે, શેરડીની અંદરથી ગોળ બનાવે છે, એમની પાસેથી ડાયરેક્ટ જો આપણે ગોળ લાવી અને ગોળનો સંગ્રહ કરીશું તો 12 મહિના સુધી એ ગોળ આપણે ખાઈ શકીએ છીએ। આયુર્વેદમાં તો 1 વર્ષ જૂનો ગોળ ખાવાનો પણ ઉલ્લેખ કરેલો છે। પણ હા મિત્રો, તમારે ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય, એટલે કે હાઈ બીપી હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસ હોય, એવી કોઈ લાંબા ગાળાની બીમારી હોય તો તમારે ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ ઉપાય કરવા માટે વિનંતી। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।